અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના આ દ્રશ્યો છે। અહીં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ન માત્ર આ જ વિસ્તાર પરંતુ પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના જે વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે। એટલે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેમ સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પણ વરસ્યો છે। અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી આ જ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને હાલ પણ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે હજી પણ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક થોડા સમયની અંદર આ જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા રહેલી છે, કારણ કે ચારે તરફ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને જે વરસાદી માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની અંદર જ્યારે પણ આ વરસાદ વરસતો હોય છે ત્યારે ટ્રાફિકની જે સમસ્યા સર્જાય તે સ્વાભાવિક છે, કારણ કે ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા હોય છે અને તેને કારણે આ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। જો કે હાલ જો આ વાત કરીએ તો જે મોટાભાગના 4 રસ્તાઓ હોય છે કે જ્યાં ટ્રાફિક પોલીસના જવાનો છે તેને તૈનાત કરી દેવામાં આવતા હોય છે, જેથી કરીને જે સામાન્ય વાહન ચાલક છે તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય। પોલીસ જવાનો દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે અને નોર્મલી જે સ્મૂથ રીતે ટ્રાફિક પસાર થાય તે માટેની વ્યવસ્થા છે તે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે। ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો શનિવાર મોડી સાંજ બાદ અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર રી એન્ટ્રી કરી હતી અને રવિવારે પણ આખો દિવસ વરસાદી માહોલ જામ્યો હતો। પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી અને આજે પણ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દિવસ દરમિયાન વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા હતા અને હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નારણપુરા, વાડજ, ગુજરાત યુનિવર્સિટી, હેલ્મેટ સર્કલ આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરિણામે લોકોએ ભીંજાવાની ફરજ પડી હતી। મહત્વની બાબત તો એ છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાં આગામી 7 દિવસની અંદર ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે 4 જેટલી સિસ્ટમ છે તે હાલમાં સક્રિય છે અને તેને કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના આ દ્રશ્યો છે। અહીં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ન માત્ર આ જ વિસ્તાર પરંતુ પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના જે વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે। એટલે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેમ સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પણ વરસ્યો છે। અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી આ જ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને હાલ પણ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે હજી પણ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક થોડા સમયની અંદર આ જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા રહેલી છે, કારણ કે ચારે તરફ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને જે વરસાદી માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની અંદર જ્યારે પણ આ વરસાદ વરસતો હોય છે ત્યારે ટ્રાફિકની જે સમસ્યા સર્જાય તે સ્વાભાવિક છે, કારણ કે ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા હોય છે અને તેને કારણે આ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। જો કે હાલ જો આ વાત કરીએ તો જે મોટાભાગના 4 રસ્તાઓ હોય છે કે જ્યાં ટ્રાફિક પોલીસના જવાનો છે તેને તૈનાત કરી દેવામાં આવતા હોય છે, જેથી કરીને જે સામાન્ય વાહન ચાલક છે તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય। પોલીસ જવાનો દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે અને નોર્મલી જે સ્મૂથ રીતે ટ્રાફિક પસાર થાય તે માટેની વ્યવસ્થા છે તે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે। ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો શનિવાર મોડી સાંજ બાદ અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર રી એન્ટ્રી કરી હતી અને રવિવારે પણ આખો દિવસ વરસાદી માહોલ જામ્યો હતો। પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી અને આજે પણ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દિવસ દરમિયાન વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા હતા અને હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નારણપુરા, વાડજ, ગુજરાત યુનિવર્સિટી, હેલ્મેટ સર્કલ આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરિણામે લોકોએ ભીંજાવાની ફરજ પડી હતી। મહત્વની બાબત તો એ છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાં આગામી 7 દિવસની અંદર ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે 4 જેટલી સિસ્ટમ છે તે હાલમાં સક્રિય છે અને તેને કારણે
અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.